મિત્રો આજે હું બીજી વેબ ક્રિએટર કંપનીની વાત કરીશ. આ કંપની છે ચેન્નાઈ બેઝ એપોલો હોસ્પિટલ. 1980ના દાયકામાં ડૉક્ટર પ્રતાપ રેડ્ડીને વિચાર આવ્યો કે આપણા દેશમાં હેલ્થકેર સર્વિસીસ ખૂબ જ પુઅર છે, કારણ કે તે સમયે માત્ર ગવર્મેન્ટની પોતાની હોસ્પિટલ્સ જ અવેલેબલ હતી, ખાનગી ક્ષેત્રમાં કેવી હોસ્પિટલ હતી નહીં. તો આ કંપનીએ ચેન્નાઈમાં એક પોતાની હોસ્પિટલ શરૂ કરી. ત્યારબાદ પ્રતાપ રેડ્ડીએ આ કંપનીને પ્રોગ્રેસ માટે જુદા જુદા શહેરોમાં મેટ્રો સિવાયના નાના શહેરોમાં પણ એને હોસ્પિટલની ચેન બનાવી. આજની તારીખમાં કંપની પાસે પોતાની 73થી વધારે હોસ્પિટલ્સ છે. અમુક હોસ્પિટલ બીજાની પણ ચલાવે છે. આમ 10,000 બેડવાળી હોસ્પિટલની ચેન ધરાવતી આ કંપની ઇન્ડિયાની નંબર 1 કંપની છે કે જેણે હેલ્થકેર સેગમેન્ટમાં જે જાણીતું નામ કહી શકાય ટુરિઝમ ઇન્ડસ્ટ્રી, મેડિકલ ટુરિઝમ. તો મેડિકલ ટુરિઝમ માટે ઓલ ઓવર વર્લ્ડમાંથી લોકો અહીંયા આવે છે અને પોતાની ટ્રીટમેન્ટ મેળવે છે અને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ધરાવતી આ હોસ્પિટલ છે. કંપનીની પ્રોગ્રેસની વાત કરું તો કંપનીએ શેર ઇસ્યુ 1982માં બહાર પાડ્યો. ત્યારે 10 રૂપિયાનો શેર જે માણસે 100 શેર લીધા, 1,000 રૂપિયા રોકેલા, તેના આજે 5 રૂપિયાનું સ્પ્લિટ કર્યું છે. વિભાજન 5 રૂપિયાના શેરનો ભાવ અરાઉન્ડ 7,000 રૂપિયા ચાલે છે. એટલે 1,000 રૂપિયાના અરાઉન્ડ 14 લાખ રૂપિયા ઉપર થયા. 32-35 વર્ષ ઉપર થયા છે, પણ આ રિટર્ન મળ્યું અને ડિવિડન્ડ મળ્યા જુદા. તો કંપનીએ પ્રોગ્રેસ કેવી રીતે કરી? તો કંપનીનો માર્ચ 25નું વેચાણ વાત કરું તો કંપનીએ 21,700 કરોડનું વેચાણ મીન્સ આવક મેળવી હતી. તેમાંથી એનો નેટ પ્રોફિટ આવ્યો તો 1,445 કરોડ અને એને 71.90 કરોડની ઇક્વિટી કેપિટલ હોવાના કારણથી એનો EPS 100નો આવ્યો છે. એટલે 100 રૂપિયાનું અર્નિંગ કંપની ધરાવે છે. કંપનીના શેરની મૂળ કિંમત અત્યારે 5 રૂપિયાની છે અને એનું માર્કેટ કેપ અરાઉન્ડ 1 લાખ કરોડથી વધારેનું છે. એટલે જે હોસ્પિટલમાં નંબર 1 કંપની કહી શકાય એ આ કંપની છે. કંપનીનો પ્રાઇસ અર્નિંગ અત્યારે 69 જેવો ચાલે છે. કંપનીના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરું તો કંપનીના પ્રમોટર્સ પાસે અરાઉન્ડ 30% શેર છે. FII આ કંપનીનો બહુ પોલિશ છે. એટલે FII પાસે 42% શેર છે, DII પાસે 22% છે અને ઇન્ડિયન ઇન્વેસ્ટર જે પબ્લિક સામાન્ય પબ્લિક કહેવાય એની પાસે 5% શેર. અને કુલ મળીને અરાઉન્ડ 1,35,000 જેટલા શેર હોલ્ડર છે. કંપનીના માર્કેટ કેપની વાત કરું તો કંપનીનું માર્કેટ કેપ અરાઉન્ડ 1 લાખ કરોડથી વધારેનું છે. એટલે કહી શકાય કે એક સામાન્ય પાયે શરૂ થયેલી હોસ્પિટલ એક જગ્યાની આજે મલ્ટિપલ લોકેશન્સ ધરાવે છે. અને ઇન્ડિયાનો એડવાન્ટેજ એ છે કે એની જે શ્રેષ્ઠ સર્વિસીસ છે એ મેળવવા માટે ઓલ ઓવર વર્લ્ડથી પેશન્ટ આવે છે અને પોતાની સર્વિસીસ મળે છે. તો મને આવા ગ્રોથ ઓરિએન્ટેડ સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ગમે છે. થેન્ક યુ.